હાલો તો મિત્રો આપણે જઈ રહ્યા છે રાજુલામાં. તો રાજુલામાં જઈએ છીએ કારણ કે મારા ભાઈ ઘેરે ગીમ છે, તો ગીમનું કરાવવા જઈએ છીએ. તો અમે બધી બેનો ભેગી મળીને આજ રાજુલામાં જઈએ છીએ. તો મિત્રો અમે હું કરાવીને લાવશું ગીમડામાં એ હું તમને આવીને બતાવીશ. હલો તો મિત્રો આપણે આવી ગયા રાજુલામાં કારણ કે ટાવરે પહોંચી ગયા છે અને વિડીયામાં બન્યા રહેજો. આપણે જવાનું છે હોનીની દુકાને. તો હોનીની દુકાનેથી શું લેવાનું છે એ તમને અમે બતાવવાના છે. તો આપણે મિત્રો પોગી ગયા છે હોનીની દુકાને અને હોનીની દુકાને આપણે લઈ લીધું છે નાનું એવું ભાઈના દીકરા માટે ગીમણું. તો ગીમણામાં આપણે કરાવે છે નાનું એવું હોમકાર. તો તમે મિત્રો આ હોમકાર જોઈ શકો છો. તો મને જરૂર કોમેન્ટમાં લખીને જણાવજો કે તમને આ હોમકાર કેવું લાગ્યું. અમને તો સારું લાગ્યું છે. તો મિત્રો આપણે દુકાનની બહાર નીકળ્યા તો તુલસીભાઈ આપણે સામા મળી ગયા. તો તુલસીભાઈએ આપણે આપી દીધી સરસ મજાની સ્માઇલ. તો મિત્રો આપણે પછી પોગી ગયા કપડાની દુકાને અને કપડાની દુકાને આવીને બોલાવી દીધી આપણે તો પછી બાકાજીકી. તો મિત્રો આ તમને કપડાં કેવા લાગ્યા? જો સારા લાગ્યા હોય તો આપણે લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ બધું કરી દેજો. આ મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો ગીમણું લેવામાં એક રહી ગયું હતું બાકી, ઝૂર્યું તો આપણે લઈ લીધું.